નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાનથી 58 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા, 25 ચોકીઓ કબજે કરી। અફઘાનિસ્તાને રાતોરાત સરહદી કાર્યવાહીમાં 58 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાનો દાવો કર્યો છે। તેણે આ કાર્યવાહી તેના પ્રદેશ અને હવાઈ ક્ષેત્રમાં વારંવાર થયેલા ઉલ્લંઘનના જવાબમાં કરી છે। તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું છે કે અફઘાન દળોએ 25 પાકિસ્તાની લશ્કરી ચોકીઓ કબજે કરી હતી, જેમાં 58 સૈનિકો માર્યા ગયા હતા અને 30 અન્ય ઘાયલ થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન ડેમાંથી બહાર થયા બાદ જાડેજાની સ્પષ્ટતા। 19 ઓક્ટોબરથી શરૂ થતા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય વન ડે ટીમમાં શુભમન ગિલે રોહિત શર્માના નિવાસસ્થાને નવો કેપ્ટન બનાવ્યો છે। ચેમ્પિયન ટ્રોફીનો ભાગ રહેલા રવિન્દ્ર જાડેજાને વન ડે સ્કોડમાંથી બહાર કરાયા છે। બહાર થવા પર જાડેજાએ કહ્યું છે કે 2027ના વર્લ્ડ કપમાં રમવું તેમનું લક્ષ્ય છે। તેમણે ખુલાસો કર્યો છે કે ગિલ કોચ અને પસંદગીકારોને તેમની ટીમ જાહેર થાય તે પહેલાં જ તેમને નહીં લેવાનું કારણ સમજાવી દીધું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CJI ગવઈ પર જૂતું ફેંકવા મામલે જૂનાગઢમાં કોંગ્રેસની રેલી। સુપ્રીમ કોર્ટમાં વકીલ રાકેશ કિશોરે CJI ગવઈ પર જૂતું ફેંક્યું હતું। આ મામલે જૂનાગઢ કોંગ્રેસે કાળા ચોકે રેલી ધરણા કરીને આ કૃત્યની ટીકા કરી હતી। કોંગ્રેસ આગેવાન અમિત પટેલે આ ઘટના અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જે રીતે CJI ગવઈ પર એક એડવોકેટ દ્વારા જૂતું ફેંકીને ન્યાયાધીશનું અપમાન કરવામાં આવ્યું છે તે દર્શાવે છે કે દેશમાં સુરક્ષા અને સન્માનનું સ્તર કેટલું નીચું ગયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ક્રેશ થયું હેલિકોપ્ટર। અમેરિકામાં લોસ એન્જલસ નજીક હંગિંગ્ટન બીચ પર હેલિકોપ્ટર ક્રેશ થયું। આ દુર્ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમાં 2 હેલિકોપ્ટર સવાર અને 3 રાહદારીઓનો સમાવેશ થાય છે। આ અકસ્માત પેસિફિક કોસ્ટ હાઈવે અને હંગિંગ્ટન સ્ટ્રીટ ઉપર થયો હતો। હેલિકોપ્ટર ટેક ઓફ કર્યા બાદ ગોળ ગોળ ફરીને ઝાડ સાથે અથડાઈને પેસિફિક કોસ્ટ હાઈવે ઉપર ક્રેશ થયું। સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગે તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રીએ ધન ધાન્ય કઠોળ મિશન યોજનાઓ લોન્ચ કરી। PM મોદીએ દિલ્હીથી પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના અને આત્મનિર્ભર કઠોળ મિશનનો શુભારંભ કરાવ્યો। રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હાલોલ પંચમહાલ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં યોજાઈ ગયો। કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રની 36 યોજનાઓનો સમન્વય થયો। ગુજરાતના 4 જિલ્લાનો સમાવેશ થયો છે। રાઘવજી પટેલે પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવીને પર્યાવરણને નુકસાન વિશે ચર્ચા કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાના છેલ્લા રવિવારે માહોલ જામી ગયો। દિવાળીની ખરીદી માટે રાજકોટની લાખાજી બજાર, સુરતની ચૌટા અને ભાગળ બજાર તેમજ અમદાવાદના લાલ દરવાજા જેવા મોટા શહેરોમાં ભારે ભીડ જોવા મળી। લોકો નવા કપડાં અને સુશોભનની વસ્તુઓ ખરીદી કરી રહ્યા છે। જોકે અમરેલી જિલ્લાના બજારોમાં હજી પણ મંદીનો માહોલ છે। ચોમાસાની વિપરીત અસર અને ખેતીમાં થયેલા નુકસાનને કારણે લોકોએ ખર્ચમાં કાપ મૂક્યો છે, જેનાથી વેપારીઓ નિરાશા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અફઘાનિસ્તાનના સંયુક્ત નિવેદનમાં કાશ્મીરને ભારતનો હિસ્સો ગણાવ્યો છે, જેની સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સંયુક્ત નિવેદનમાં જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો ગણાવવો એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંભવિત ઠરાવોનું ઉલ્લંઘન છે। અફઘાનિસ્તાને આતંકવાદને પાકિસ્તાનની આંતરિક સમસ્યા ગણાવી હતી। આ સાથે અફઘાનમાં થતા હુમલા માટે પણ પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ઓડિશાની રહેવાસી અને MBBSની વિદ્યાર્થીની સાથે હોસ્પિટલ પરિસરમાં એક દુષ્કર્મની ઘટના મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે છોકરીઓને રાત્રે ઘરની બહાર ન નીકળવા દેવી જોઈએ। આ મામલે સરકારને ઢસેડવું યોગ્ય નથી, કારણ કે છોકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પ્રાઇવેટ મેડિકલ કોલેજની હતી। આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રાયન લારાએ જયસ્વાલને એક અપીલ કરી છે। વેસ્ટ ઇન્ડિઝ સામે દિલ્હી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે 22 ચોગ્ગા
અને સાથે 258 બોલમાં 175 રનની શાનદાર ઇનિંગ રમી, જેના દમ પર ભારતે 518 રન બનાવ્યા. જયસ્વાલના આ પ્રદર્શનથી પ્રભાવિત થઈને વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન બ્રાયન લારાએ તેને ગળે લગાવીને વિનંતી કરી. લારાએ મજાકમાં કહ્યું કે અમારા બોલરોને આટલી ખરાબ રીતે ન મારો. જયસ્વાલનો આ અંગેનો જવાબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હમાસે ગાઝા શાંતિ યોજનાના કેટલાક પ્રસ્તાવ અમાન્ય છે. અમેરિકાના ગાઝા પટ્ટી છોડવાના પ્રસ્તાવ અંગે હમાસે કહ્યું છે કે આ બકવાસ છે. અમે આ કરાર ઉપર સહી નહીં કરીએ. હમાસે શસ્ત્રો સોંપવાની શરતનો પણ અસ્વીકાર કર્યો છે. ગાઝા માટે પ્રથમ તબક્કામાં સંમતિ આપી છે, પરંતુ હવે હમાસે તેનો અસ્વીકાર કર્યો છે. ટ્રમ્પ ઇઝરાયલ અને ઇજિપ્તની મુલાકાત દરમિયાન ગાઝા શાંતિ યોજનાને અંતિમ સ્વરૂપ આપશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટાઈગરે 8 ફૂટ લાંબો મગર ઉઠાવ્યો. રાજસ્થાનના કોટા જિલ્લાના બંજરી ગામમાં ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા. બાહુબલી જેવા 8 ફૂટ લાંબા અને 80 કિલોગ્રામના મગરને એક શખ્સે પોતાના ખભા ઉપર બેસાડ્યો. અહીં તળાવમાંથી એક મગર નીકળીને ગામમાં એક મકાનમાં ઘૂસી ગયો. આથી પરિવાર ડરી ગયો. જોકે વન્યજીવ પ્રેમી ટાઈગરે મગરનું સફળ રેસ્ક્યુ કર્યો અને તેને પોતાને ખભે ઉંચકીને વન વિભાગની ગાડીમાં જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડી દીધો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.